મિત્રો સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। તો સૌપ્રથમ તમને મુખ્ય સમાચારમાં જણાવી દઈએ કે ખેડૂતો માટે મોટી ખુશખબર છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં 2 મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે। ખેડૂતોને 2 મહત્વપૂર્ણ ભેટ આપી આ યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂર અથવા પાણી ભરાવાથી પાકના નુકસાનને આવરી લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોને કારણે પાકના નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે, પરંતુ તેના હેઠળ 2 નુકસાન આવરી લેવામાં આવ્યા ન હતા। ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી વાઘ તેવી વાત સામે આવી રહી છે। ગુજરાતમાં ધૈકાઓ પહેલા વાઘની પ્રજાતિને લુપ્ત જાહેર કરાઈ હતી, પણ 9 મહિના પહેલા દાહોદ જિલ્લાના રતનમહલ વન્યજીવન અભયારણ્યમાં એક વાઘ જોવા મળ્યો છે, જે મધ્યપ્રદેશના જાંબુઆ અને કાઠીવાડા પ્રદેશોની સરહદે છે। વાઘની હાજરી સાથે હવે બિગ કેટ કેટેગરીમાં આવતા 4માંથી 3 પ્રાણીઓ સિંહ, વાઘ અને દીપડા ધરાવતું રાજ્ય બન્યું છે। ગુજરાતમાં કેટેગરીનું 4થું પ્રાણી ચિત્તો પણ આવી રહ્યો છે। મિત્રો આપણી સમક્ષ એક સમાચાર છે કે BLOની ધરપકડ તેવો વોરંટ આપવામાં આવ્યો છે। BLO દરેક મતદારને ઘરે જઈને SIR માટેનું ફોર્મ આપવાનું હોય છે, ફોર્મ ભરવામાં મદદ કરવાની હોય છે અને પછી ભરાયેલા ફોર્મ સ્વીકારીને તેની વિગતો ચૂંટણી પંચને પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે। કોઈ શિક્ષકને BLOની કામગીરી આપવામાં આવે ત્યાર પછી તે તેના માટે હાજર ન થાય, કામગીરી પૂરી ન કરે અને ઉપરી અધિકારીઓને જાણ ન કરે તો જે તે વિસ્તારના મામલતદાર કે મતદાર નોંધણી અધિકારીઓ આવા શિક્ષકો સામે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। આ વોરંટમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરને શિક્ષકની ધરપકડ કરી કચેરીમાં હાજર કરવાનો હુકમ હોય છે। ગુજરાતમાં શિક્ષકોમાં આના કારણે ભારે નારાજગી છે। મિત્રો આપણે આગળ વાત કરીએ તો SIR ફોર્મમાં શું ભૂલ થઈ છે તો સુધારી શકશું એ બાબતે વાત કરવામાં આવે છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન અનેક કિસ્સાઓમાં મતદારોને ફોર્મ સબમિટ થયા બાદ તેમાં નામ, મોબાઈલ નંબર કે અન્ય વિગતોમાં ભૂલો રહ જવાનો બનાવો સામે પણ આવી રહ્યા છે। જો કે હવે મતદારો માટે રાહતના સમાચાર છે। નવા અપડેટ મુજબ હવે ફોર્મ ઓનલાઈન સબમિટ કે અપલોડ થઈ ગયા બાદ પણ તેમાં સુધારો કરવો શક્ય બનશે। જો તમારું ફોર્મ સબમિટ થઈ ગયું હોય અને તમારે તેમાં ચેન્જીસ કરવી હોય તો તમે ચેન્જીસ કરી શકો છો। મિત્રો આપણે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે સહાય પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે પેટે સહાય યુવકવા રાજ્ય સરકારે ઐતિહાસિક 1000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં ખેડૂતો અરજી કરી રહ્યા છે। હજુ પણ ખેડૂતો 29મી સુધી અરજી કરી શકશે તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ જણાવ્યું છે કે કલેક્ટરે વધુમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક ₹10,000 કરોડનું કૃષિ સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આપણે આગળ વાત કરીએ તો નવો ભાડા કરાર 2025 મુજબ કેન્દ્ર સરકારે મકાન માલિકો અને ભાડુઆતોને નોંધપાત્ર રાહત આપી છે। સરકાર ઇનવો ભાડા કરાર 2025 લાગુ કર્યો છે। મકાન માલિકો હવે ભાડુઆતોને પાસેથી 6 મહિનાનું ભાડું અગાઉથી માંગી શકશે નહીં। વધુમાં કોઈ પણ મકાન માલિક રાતોરાત તેમના ભાડુઆતોને કાઢી શકશે નહીં। રહેણાંક મિલકતો માટે મહત્તમ 2 મહિનાનું ભાડું ડિપોઝિટ તરીકે લઈ શકાય છે, જ્યારે વાણિજ્યિક મિલકતો માટે મર્યાદા 6 મહિના છે। આ સરકારી કાયદાથી ભાડૂતોને નોંધપાત્ર રાહત મળી છે। મિત્રો આપણી સમક્ષ મુખ્ય સમાચારમાં એ પણ જણાવવામાં આવે છે કે આધાર કાર્ડમાં મોટી અપડેટ કેવી રીતે થશે। UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટોકોપી અનેક જગ્યાએ આપી દે છે, જેમાં સરનામું, પિતાનું નામ,
જન્મ તારીખ જેવી વિગતો ખુલ્લેઆમ જોવા મળે છે। આ માહિતીને દુરુપયોગ થવાનું જોખમ વધે છે। આ જોખમ અટકાવવા માટે UIDAI વિગતો કાર્ડ પર છાપવાને બદલે તેને QR કોડમાં ડિજિટલ રૂપે સુરક્ષિત કરવાની યોજના બનાવી રહ્યું છે। જો વિગતો કાર્ડ પર હશે તો લોકો તેને દસ્તાવેજ માનીને આપતા રહેશે। તેથી ભવિષ્યમાં આધાર પર ફક્ત ફોટો અને QR કોડ જ દેખાવા જોઈએ। આયુષ્યમાન કાર્ડ કેટલી વખત આપણે વાપરી શકીએ છીએ, કેટલી વાર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તે જણાવવામાં આવે છે કે વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા છે? સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે। દરેક પાત્ર પરિવાર દર વર્ષે ₹5 લાખ સુધીના કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે। આ 5 લાખ મર્યાદા પ્રતિ પરિવાર છે। આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે કે બહુવિધ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં ₹5 લાખથી વધુ ન હોઈ શકે। જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાઓનો ખર્ચ ₹50,000 થાય છે તો પરિવાર બાકીના 4.50 લાખ પછીની બીમારીઓ માટે રાખે છે। ગાંધી સિંધિયા માર્ગે ખેડૂતોનું આંદોલન। હવે આંદોલન ગાંધીનગર જશે, જૂનાગઢ નહીં। સરકાર આંદોલન સમિત પરમિશન આપે કે ના આપે, આંદોલન ગાંધી સિંધિયા માર્ગે અમે કરશું જ। અમારી 3 માંગમાંથી સરકાર જે માંગ પૂરી કરશે એનું આંદોલન સમેટાઈ જશે અને બીજા મુદ્દાનું આંદોલન રાબેતા મુજબ ચાલુ રહેશે। અમારું આંદોલન તોડવાના પ્રયાસો આવારા તત્વો દ્વારા કરવામાં આવશે, એની માટે અમે વ્યવસ્થા કરીશું। આ આંદોલન એકદમ બિનરાજકીય છે, જેમાં કોઈ રાજકારણીને સ્થાન આપ્યું નથી ને આપશું નહીં। મિત્રો છેતી જાજો કેમ કે પાકિસ્તાનનું ડ્રોન ભારતમાં ફરી થશે કંઈક નવા જૂની। રાજસ્થાનના જેસલમેર જિલ્લાના રામગઢ નહેર વિસ્તારમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ ડ્રોન મળી આવતા સુરક્ષા એજન્સીઓએ સતર્ક થઈ ગઈ છે। ગુરુવારે બપોરે 6 નંબર 317 માઇનોર નજીકના ખેતરમાં આ ડ્રોન ક્રેશ થયેલું મળી આવ્યું હતું। રામગઢ પોલીસ અને સંબંધિત સુરક્ષા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વિસ્તારને ઘેરી લીધો અને તપાસ શરૂ કરી છે। ખેડૂતોને હપ્તો ન મળ્યો હોય તો તેમને શું કરવું જોઈએ? તો તમે આ કામ કરો। જો તમે પાત્રતા ધરાવતા હો, તમારું KYC પૂર્ણ હોય અને તેમ છતાં 2000નો હપ્તો ન મળ્યો હોય તો તમે સરકાર દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો। હેલ્પલાઇન નંબર તમે તમારી ફરિયાદ નોંધાવવા માટે 01124300606 અથવા 155261 નંબર પર કોલ કરી શકો છો। ટોલ ફ્રી નંબર આ ઉપરાંત PM કિસાન યોજનાનો ટોલ ફ્રી નંબર તમને ડિસ્પ્લે ઉપર અપાયેલો છે, તેમાં તમે કોલ કરી શકો છો અને તમારી વિગતો આપી શકો છો। ઈમેલ તમે તમારી સમસ્યા વિગતવાર લખીને સત્તાવાર સાદી pmkisan.ict@government.in સ્ટ્રીમ pmkisanfunds@government.in પર ઈમેલ પણ કરી શકો છો।